કિસાન રાજ ડેલીના 20 વર્ષ પૂર્ણ ઉજવણી. ગાંધીનગર ટાઉન હોલમાં વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિ. ગાંધીનગરથી પ્રકાશિત અગ્રણી ખેડૂત અખબાર કિસાન રાજ ડેલીના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભવ્ય ઉજવણી સમારોહનું આયોજન આજરોજ ટાઉન હોલ, સેક્ટર 17 ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા કિસાન રાજ ડેલીના સ્થાપક તંત્રી હસમુખરાય કે ઠાકર હાજરી આપતા કૃષિ અને પ્રાકૃતિક કૃષિના વિશેષ સંદેશ આપ્યો હતો. રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ કિસાન રાજ પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહેશે. ખેડૂતો માટે કાર્યરત દૈનિક સમાચાર પત્ર વિશે મહાનુભાવોએ 2 દાયકાથી વધુ સેવાને બિરદાવી હતી. સમારોહ દરમિયાન મહાનુભાવોએ કિસાન રાજ ડેલી દ્વારા છેલ્લા 20 વર્ષથી ખેડૂતોના પ્રશ્નો, પડકારો અને કૃષિ ક્ષેત્રની માહિતી જનજન સુધી પહોંચાડવામાં આપેલા યોગદાનને બિરદાવ્યું હતું. અખબારી ખેડૂતોના હિતમાં સતત અવાજ ઉઠાવી કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું. આ પ્રસંગે કૃષિ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, સામાજિક કાર્યકરો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓનું મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ખેડૂતોના કલ્યાણ અને કૃષિ વિકાસ માટે વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવતા કાર્યક્રમમાં ગૌરવપૂર્ણ માહોલ સર્જાયો હતો. ગુજરાતના રાજ્યપાલ શું કહે છે, આવો સાંભળીએ. करने में एक स्तंभ के समान है, लेकिन उनमें भी कुछ ऐसे पत्रकार दीवाने लोग हुए हैं जिन्होंने सही अर्थों में समाज की कुछ चुनौतियों को सामने रखते हुए अपने आप को लोगों की भलाई के लिए समर्पित किया. उनमें से अभी जिनके विचार हमने सुने, माननीय श्री हसमुख राय ठाकर जी, जिन्होंने अपने जीवन की संक्षिप्त जानकारी भी हमारे बीच में दी और किन परिस्थितियों को होते हुए उन्होंने किसान राज दैनिक पत्र को प्रारंभ किया. अक्सर शहरों के बीच में रहने वाले अक्सर पत्र होते हैं, लेकिन धरती पुत्रों के लिए सोचना, ऐसे लोगों के लिए सोचना कि जो बहुत पढ़े लिखे बेचारे होते नहीं, लेकिन रात दिन पसीना बहाते हुए धरती माँ की छाती को चीरकर लोगों के पेट भरने का काम करते हैं, उनकी आवाज को बुलंद करना ये केवल एक किसान की भलाई नहीं, अपितु एक बहुत बड़ी राष्ट्र सेवा है. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.